આળસુ કબૂતર. એક ખેતર હતું. ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને કબૂતર રહેતા હતા. ચોમાસું સારું હોવાથી ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો. ખેતરના દાણાવાળા ડુંડાઓથી લચી પડ્યું હતું. ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી. લણણી. પાકની કાપણીનો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવવા રાખવા વિચાર્યું. તેને કબૂતરને પણ એમ કરવા કહ્યું. કબૂતર આળસુ હતું એટલે એને ધ્યાન ન આપ્યું. રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી. કબૂતર એને કહેતું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ધરાવું છું, જાવરે ચકલીબેન આવું છું. ચકલી દાણા એકઠા કરતી હતી. તેને કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે, પણ આળસુ કબૂતર મોડું કરે રાખતું અને કર્યા કરતું. ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ધરાવું છું, જાવરે ચકલીબેન આવું છું. એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી. ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા, પણ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું. આળસુએ કિંમત ચૂકવવી જ પડે છે. સારું જીવન જીવવા માટે આળસ ખૂબ જ નુકસાન કરતા છે.